સુરતમાં ઉચ્ચ શિક્ષણના બોગસ શૈક્ષણિક સેન્ટરો સામે કાર્યવાહી થશે। દક્ષિણ ગુજરાતમાં ખાનગી કોચિંગ ક્લાસીસ સામે હવે લાલ આંખ કરાઈ છે। VNSGU દ્વારા જાહેર ચેતવણી બાદ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે। કોચિંગ ક્લાસમાંથી કોલેજ સુધીના ગેરકાયદે ખેલ પર કાર્યવાહી થશે। મંજૂરી વગર ચાલતા કોર્સથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તે માટે નિર્ણય લેવાયો છે। VNSGUના કુલસચિવ RC ગઢવીએ વાલીઓને સચેત રહેવા અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં અધિકૃત થયેલી કોલેજોમાં પ્રવેશ લેવા અપીલ કરાઈ છે। સંસ્થાની માન્યતા અને યુનિવર્સિટીના જોડાણની ચકાસણી કરવા સલાહ અપાઈ છે। અત્યારે જે રીતે અલગ અલગ ફેકલ્ટીઓની અંદર જે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર કેટલીક લેભાગુ ફેકલ્ટીઓ છે તે પ્રવેશ વિદ્યાર્થીઓને આપતી હોય છે અને ત્યારબાદ હાથ ઊંચા કરતી હોય છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ન બગડે તેને ધ્યાનમાં રાખીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉથી એક પરિપત્ર બહાર પાડ્યો છે। તો યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, દક્ષિણ ગુજરાતની અંદર આવી અનેક જે એકેડમીઓ છે જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી હોય છે, હવે કઈ રીતની ચેતવણી? આપણી યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આવી જે કોઈ એકેડમી હોય એ એકેડમી એ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે, જોઈ લેવી। પણ જે લોકો આ પ્રકારનો પ્રવેશ આપે છે અને તેના પુરાવા સહિત જો તમે અમને રજૂ કરશો તો અમે પોલીસ કાર્યવાહી સુધીની કડકમાં કડક કાર્યવાહી કરશું, જેથી આવા પ્રકારની લેભાગુ સંસ્થાઓથી આપને અને વાલીઓને સર્વને આપસીના માધ્યમ જણાવ્યું કે દૂર રહેવા વિનંતી, જેથી તમારા વિદ્યાર્થીઓનું એ ભવિષ્ય બગડે નહીં। અને આપણે સંપૂર્ણપણે વેબસાઇટ પર આપેલી માહિતીઓ ધ્યાને રાખી અને યુનિવર્સિટીને પણ ધ્યાનમાં આવશે પુરાવા સહિત તો અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું। સાહેબ, આ રીતે આખું રેકેટ કઈ રીતે ચાલતું હોય છે એટલે કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે અગાઉથી હવે પગલાં લેવામાં આવી રહ્યા છે? આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે વિદ્યાર્થીને અંતે ખબર પડે છે કે ત્યારે એનો ખૂબ મોડું થઈ ગયું હોય છે અને એ આખી જિંદગી દરમિયાન એ અલગ પ્રકારની વ્યવસ્થામાં ધકેલાઈ જતો હોય છે। તેથી આ ખૂબ જ ગંભીર બાબત છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ચેતવાની જરૂર છે અને આ પ્રકારના જે લોકો કૃત્ય કરે છે તેને પણ ખાસ ચેતવણી છે કે આવી બધી પ્રવૃત્તિથી દૂર રહો આપ। સર, આપણા તરફથી કઈ રીતે ટીમો બનાશે અને કઈ રીતે સરપ્રાઇઝ ચેકિંગ થશે એકેડમીઓ છે કે આવી કોલેજો જે ચાલી રહી છે તેની અંદર? અમારી જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એ એફિલિએટેડ કોલેજોની ટીમો જે છે એ પોતપોતાના વિસ્તારમાં આવેલા આવા પ્રકારના પ્રવૃત્તિઓ પર એ સતત ધ્યાન રાખતા હોય છે અને યોગ્ય જગ્યાએ એને માટે તપાસ કરીને ફરિયાદ પણ કરતા હોય છે। જે રીતે કુલપતિ કહી રહ્યા છે કે લોકો વિદ્યાર્થીઓ છે એડમિશન લઈ લેતા હોય છે અને તેમના અંતે ખ્યાલ આવતો હોય છે કે આ એકેડમી છે તે રજિસ્ટ્રેશન નથી થઈ અને તેના કારણે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી આવા તમામ જે વિદ્યાર્થીઓ છે અને એકેડમી જે ચલાવે છે તેમને ચેતવણી છે પરિપત્ર આપી અને જાહેર કરી છે અને આવા જો પકડાશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી સુધીની કાર્યવાહી યુનિવર્સિટી તરફથી થશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।